હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી કિંગ ખેતી ચેનલમાં. અને ખેડૂત મિત્રોને જય માતાજી અને પશુપાલન મિત્રોને જય દ્વારકાધીશ. કેમ છો બધા? અને ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને આજનો ટોપિક હું લઈને આવી ગયો છું મિત્રો, કે આપણી ભેંસ ખડેલું તથા પાડી છે અને ગરમીમાં નથી આવતી, તો એને કઈ રીતે લાવવી જોઈએ અને શું ખવડાવવું જોઈએ, એટલે કે કેટલી કાળજી રાખવાથી આપણે ગરમીમાં આવે, તો હું તમને આ વિડીયોમાં બધું સમજાવવાનો છું. તો બહુ વિડીયો મોટો નહીં બનાવી છે, કોઈ એવો બનાવીશું પણ અંત સુધી જોઈ લેજો, એટલે તમારે બાકી ના રહી જાય. તો તમારે મિત્રો એને છે ને મઠ છે, એને મઠ ખવડાવવાના, કેટલા કે 150-200 ગ્રામ જેટલા મઠ લેવાના. અને મઠને તમારે સાંજે પલાળી દેવાના. અને સાંજે પલાળીને તમારે એને સવારમાં ખાણ આપતા હોય તો ખાણમાં આપી દેવાના. અને જો રામનામ આપતા હોય તો લુખા ખાય તો લુખા ખવડાવી દેવાના છે. આ પ્રયોગ તમારે 3 થી 4 દિવસ કરવાનો છે. રોજ મઠ પલાળી દેવાના અને સવારે પલાળી દેવાના, એ સાંજે આપવાના. અને સાંજે પલાળી સવારે દેવા. 3 થી 4 દિવસ ઉપાય કરશો. આનાથી તમારે જો ગમે તેવી મોટી ખડાઈ છે, જો આવી ખડાઈ છે ને તો પણ ગરમીમાં આવશે. અને મિત્રો કોઈ મોટી ભેંસ હોય અથવા ગાય હોય અને ટાઈમસર ગરમીમાં ના આવતી હોય તો પણ આ મઠથી એ પણ આવી જશે, એટલે તમારે મૂંઝાવવાનું જરૂર નથી. અને મિત્રો એનો ટાઈમ ફિક્સ હું તમને કહું તો, ખડેલું એટલે કે મિત્રો મોટી પાડી, અને અમે ખડેલું કે તમે જે કહેતા હોય તો એ ખડેલાને પણ ગરમીમાં આવી જાય. અને જો એનો ફિક્સ ટાઈમ એ છે મિત્રો કે 2.5 વર્ષે એ ખડેલું ગમે તે હોય ગરમીમાં આવી જાય. અને જો 2.5 વર્ષે ના આવતી હોય ને તો એ મિત્રો ભેંસ એટલે કે પાડીની માઇલમાં કંઈક પ્રોબ્લેમ હોય તો ના આવી શકતી હોય. બાકી તો ફિક્સ ટાઈમ એટલે કે 2.5 વર્ષે આવી જાય. અને વેતરાવને તો મિત્રો 2 મહિને, 1 મહિને, 1.5 મહિને આવી શકે. અને હવે આપણે વહેલી લાવવા માગતા હોય વિહાણેલી ભેંસને તો એને મઠ આપો, અથવા બીજું કે એને 250 ગ્રામ જેટલું 2 થી 3 દિવસ સાંજ સવાર આ ટાઈમ 2 ગોળ ખવડાવો. એટલે ગોળ છે ને મિત્રો વધારે પડતો ગરમ હોય એટલે આનાથી પણ ગરમીમાં આવી શકે. અને બીજી વાત એ મિત્રો કે ડુંગળી છે, તો ડુંગળી જો આપણી પાસે હોય તો અથવા ડુંગળી અને 250-500 ગ્રામ 2-3 દિવસ ખવડાવો, કેમ કે એ પણ બહુ ગરમ વસ્તુ હોય એટલે આનાથી પણ ગરમીમાં આવી શકે છે. અને બીજું મિત્રો એ રાયફળ આવે, અને મિત્રો જો એ રાયફળને તમારે 1 થી 2 દિવસ ખવડાવવું પડશે. અને એ રાયફળને કઈ રીતે ખવડાવવું તો હું તમને કહું તો, એ રાયફળને પહેલાં તમારે લોટ કરી નાખવાનો ખાંડીને ભૂકો કરીને મિત્રો તમારે એને છે આપણે કે બાજરો લેવાનો છે. તમારે કેટલો 250 જેટલો ગરમ જેટલો બાજરો લેવાનો અને દળાવી નાખવાનો, એટલે કે આપણે બાજરાનો રટતો હોય એનું ભેડકું કરી નાખવાનું તેલમાં. અને એની મેલ પર તમારે રાયફળ નાખી દેવાનું છે. અને આ પ્રયોગ તમારે 2 થી 3 દિવસ કરવાનો છે. આનાથી પણ તમારે ખડેલું હોય કે ભેંસ હોય કે ગાય હોય ગમે તેને ગરમીમાં એકવાર તો આવી જ જવું પડે મિત્રો, એટલે તમારે મૂંઝાવાનું નથી. અને આ પ્રયોગ બસ અહીંયા સુધી. તમને જો વિડીયો ગમ્યો હોય મારો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને તમારા માટે મિત્રો હું નવા ટોપિક ઉપર વિડીયો લાવતો રહે છે. એટલે ખેડૂત મિત્રોને જય દ્વારકાધીશ, પશુપાલન મિત્રોને જય ઠાકોર. મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, આવજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો.